આજકાલ ઘણા બધા ખેડૂતો પરેશાન છે કે સરકાર અમારા પાકના ભાવ નથી આપતી. અરે હવે ભાવની આપણે બિલકુલ કાંઈ જરૂર નથી. આજ હું એક બિઝનેસ પ્લાન એવો લઈને આવ્યો છું કે તમે ખેતી કરો છો તો તમારે સાથે એક એવો બિઝનેસ પ્લાન લઈને આવ્યો છું કે જો તમે એ બિઝનેસ પ્લાન કરો છો તો હું 100% ગેરંટી આપું તમારા ખિસ્સામાં કોઈ દી પૈસા ખૂટવાના જ નથી. એવો બિઝનેસ પ્લાન લઈને આવ્યો છું આજ હું તમારી સાથે. એ પ્લાન તમારી સાથે શેર કરવાનો છું કારણ કે ખેડૂત મિત્રો એ ભગવાનનું રૂપ છે અને ખેડૂત મિત્રો જ્યારે એ ખેતી કરે છે ત્યારે આપણે બધા પેટ ભરીએ છીએ. એટલે હું સ્પેશિયલ આજ ખેડૂતોની સહાય થાય અને ખેડૂતો વધારેમાં વધારે આગળ વધી શકે. આજકાલને તમે જોવો ખેડૂતો ક્યાંનો ક્યાં પોગી ગયા. भैंस का कारोबार ऐसा है, आज आप खरीद के लाइए, आज दूध निकाल लीजिए, आज ही से कमाई स्टार्ट है। जी बिल्कुल। और ये काला धन है और इसमें इसी के उससे हम कमाई से फॉर्च्यूनर लाए। अच्छा, ખેતી તો કરે છે પણ સાથમાં એક એવો બિઝનેસ કરે છે કે આજે ખેડૂતો લાખોનો આસામી થઈ ગયા છે. તમને ખબર નથી તમે કરો છો શું. હવે આ એક બિઝનેસ પ્લાન સમજી લ્યો તમે અને હું તમને સલાહ આપું એ પ્રમાણે તમે બિઝનેસ પ્લાન સ્ટાર્ટ કરો. એટલે હું ગેરંટી લઉં છું કે તમને આગળ જવાથી કોઈ નથી રોકી શકવાનું. જો તમે કિસાન છો તો છેલ્લે સુધી વિડીયો જોજો. જો સ્કીપ કરશો તો ખેડૂતો તમે સવો નૈયા રહી જાઓ. આગળ તમારે જવું હોય તો આ વિડીયો જરૂર જોજો. નાનો વિડીયો છે પણ તમારા માટે આ વર્ષે લાખોનું આ કામ કરવાનો છે આ વિડીયો. તો રાહ જોયા વગર આપણે વિડીયો કરી ચાલુ. હવે તમે ખેતી કરો છો, તમે ખેતી કરતા કરતા સાથે 4 થી 5 ગાય રાખો, 4 થી 5 ભેંસ રાખો. કારણ કે આજકાલ આ ભેંસનું અને ગાયોનું દૂધનું એટલી બધી બજાર હાલી જાય છે એની તમે વાત પૂછોમાં. દૂધનો ભાવ પહેલા 50 રૂપિયા હતો, પછી 60 રૂપિયા થયો, અટાણે તમે જોવો 80 રૂપિયા લીટર થઈ ગયું છે. ગાયનું કે ભેંસનું ગમે એનું દૂધ લ્યો. ગાયનું લ્યો તો આપણે 70 રૂપિયા છે ને ભેંસનું લ્યો ને તો 80 રૂપિયા છે. અને જાતા સમયમાં આ 2 થી 3 મહિનામાં તમે જોજો 6 રૂપિયા લીટર થઈ જાય. પર લીટર 100 રૂપિયા. તમે વિચાર કરો તમારી 5 ભેંસું હોય અને મહિનામાં તમારી ખાલી ભેંસુને તમે દૂધ ગણો તો એક ભેંસ 5-5 લીટર દૂધ આપે તો 5 ભેંસોનું 25 લીટર દૂધ થાય. 25 ગુણ્યા આપણે 100 કરીએ એટલે 2500 રૂપિયા થાય. તો 5 ભેંસોનું દૂધ આપણે 100 રૂપિયા લીટર ગણીએ તો 2500 રૂપિયા થાય રોજના. સવાર સાંજના 2500 રૂપિયા. અને 5 ગાયું હોય એ ગાયનું દૂધ આપણે હિસાબ કરીએ તો 2000 રૂપિયા એના એટલે 4500 રૂપિયા. 4 થી 5000 રૂપિયા તમારા ખિસ્સામાં રોજ આવવાના છે. સવારથી સાંજ લગનમાં તમારે 5000 રૂપિયા તમારા ખિસ્સામાં આવે છે. તો ખેડૂતને કોઈ હવે રોકી નથી શકવાનું. હવે આ તમે સમજી શકો કે તમારે કેવી રીતે ચાલુ કરવું અને કેવી રીતે એનું ભરણ પોષણ ગાય ભેંસનું કેવી રીતે કરવું અને તમારે શું શું આના સ્ટીપ છે, શું શું તમારે જાણવું જરૂરી છે. તો વિડીયોમાં બનાવ્યો. હવે તો આપણે જઈએ ટીપ નંબર બીજી ઉપર. તો તમારી પાસે 10 પશુઓ થઈ ગયા હોય તો આપણે એનું દેશી ખાતર ગણીએ, આપણે ગોબરનું ખાતર. તો એ ખાતરનો ભાવ અટાણે ક્યાં છે? 2000 રૂપિયા. આપણે ઓલું ટ્રેક્ટર આવે ને ટોલી આવે ને એ એક ટોલી ભરજો એટલે 2000 રૂપિયા તો એના આવે. 10 આપણે ગાયું 10 ભેંસ હોય ને એટલે તમારે 4 થી 5 જમણમાં તો એ ટોલી તૈયાર થઈ જાય. એટલે દેશી ખાતરનો આપણે બહુ માંગ છે અટાણે. જો કોઈને ઓર્ગેનિક ખેતી કરવી હોય તો ઓર્ગેનિક ખેતી માટે આપણા પરફેક્ટ છે આપણે દેશી ખાતર. જો તમે દેશી ખાતર એનો આપણે વ્યવસાય જો આપણી પોતાની જમીનમાં તમે નાખો એટલે આપણે કેમિકલવાળા ઉરિયા ડીએપી ખાતર નાખો છો એની કરતાં 1000 ગુણા વધારે આપણે આ દેશી ખાતર છે. કારણ કે એના આપણે કેમિકલવાળું ખાતર નાખીએ છીએ ડીએપી કે ઉરિયા એ બધા આપણા ખેતરના એવા જીવજંતુ આપણે જે ખેતર આપણો પાક સારો રાખતા હતા એ બધા મરી ગયા છે અચાનક. એટલે આ તમે દેશી ખાતર નાખો એટલે એમાં અમુક ટકા એવા જીવજંતુ આવે ને કે આપણે જે જીવજંતુ અમુક આપણા પાકને નુકસાન કરતા હોય એવા જીવજંતુને આપણે આ દેશી ખાતરમાં આવેલા જંતુ ખાઈ જાય છે. એટલે દેશી ખાતરના ઘણા બધા લાભો છે. એટલે આપણે પશુઓ તમે રાખો એટલે તમારે ઘણા બધા લાભો છે. અને આપણે ખર્ચની વાત કરીએ તો તમે કેમિકલવાળા ઉરિયા ખાતર લ્યો કે ડીએપી લ્યો એના આપણે ખર્ચ બધું ઓછું થઈ જાય. કારણ કે દેશી ખાતર નાખો એટલે એની આપણે નાખવાની કાંઈ જરૂર રહેતી નથી. એટલે તમારે એ એક મોટો ફાયદો છે. ખેતર આપણે ખેતી કરો છો એમાં પણ તમને ખર્ચ ઓછો થાય ને એમાં પણ પાકમાં લાભ મળશે ઘણો બધો. અને હવે આપણે વાત કરીએ એક બીજી કે તમારે જો પરિવારમાં માણસો વધારે હોય, આજકાલ બધાના પરિવારમાં ઘણા બધા માણસો હોય કારણ કે છોકરોને કાંઈ આપણે ધંધો મળે નહીં એટલે બધા બહાર વયા જાય છે. એના મા બાપને મેલીને બહાર વિદેશ ભણવા આપણે બહાર વિદેશ નોકરી કરવા વયા જાય છે. કારણ કે ઘરના મા બાપ બધાને ખવડાવવું તો ખરું એટલે બધાને કાંઈ રોજગાર કોઈને મળતો નથી ઘરમાં બધા હોય એને. એટલે તમારે આ પશુઓ રાખો છો તો ઘરમાં જેટલા માણસો હોય એટલે બધાને રોજગાર પણ મળી રહે. અને જો તમારા માણસો ઓછા હોય પરિવારમાં ટૂંકું પરિવાર હોય તો આપણે ગામમાંથી માણસો લઈ આવો. ગામમાંથી માણસો લાવશો એટલે એને પણ રોજગાર મળી રહે. એક જોતા તમારા ગામનો પણ વિકાસ થશે. કારણ કે ગામમાં બેરોજગાર હોય એને રોજગાર મળી જાય. તમારું તો પેટ ભરાય પણ સાથે સાથે આખા ગામનું પેટ ભરાય. એટલે તમે આ વિચાર કરો ગામને પણ ઘણું બધું આમાં નફો થવાનો છે. એટલે તમે તમારું ખાલી વિચાર કરો બધાનો વિચાર કરો.
એકનું આપણે નથી કરવાનું, બધાયનું કરવાનો છે વિચાર, આખા ગામનો. એટલે ગામનો વિચાર કરશો એટલે તમારે પૈસા તમારે કેમ આવશે ને એ તમને કાંઈ ખબર જ નહીં પડે, ને વ્યવસાય ક્યાંથી ક્યાં તમારો વયો જાય ને એ તમને ખબર નહીં પડે. અને હવે તમારા મનમાં વિચાર આવતો હોય છે કે આપણે આ બધું સલું તો કરવું છે પણ આપણી પાસે પૈસા નથી. તો પૈસામાં તમારે ડરવાની કાંઈ જરૂર નથી. આજકાલ આપણો ભારત એટલો આગળ વધી ગયો છે ને, આપણી સરકાર, કે એની તમે વાત પૂછોમાં. તમારા પશુઓની લોન થઈ જાય છે, લોનમાં તમને સબસિડી મળી જાય છે, અને ઓછામાં ઓછા વેરેન્ટેસમાં તમને લોન મળી રહી છે, ને એમાં સબસિડી કપાય એટલે તમારે અડધું દેવું પણ તમારું માફ થઈ જાય છે. એટલે આ એક તમારે ફાયદો છે. ઓછા ખર્ચે તમે ધંધો સલું કરી શકો છો. ઓછો ખર્ચ કરો તો એ ધંધો સારામાં સારો કરે. આપણે લાખવાળી કે 50,000 વાળી ભેંસ લે, આપણે 25-30,000 વાળી સામાન્ય ભેંસું લ્યો, સામાન્ય ગાયું લ્યો, તોય પણ આપણે તમારે ઘરની વાડી હોય, મકાઈ વાવો, બાજરો વાવો, એવું બધું લીલું કરજો હોય તો એ દૂધ ઓટોમેટિક એનું વધી જાય. ઓછું દૂધ દેતી હોય એવી ભેંસું લેવાય કમ રકમમાં. એટલે આપણે ખવડાવવાનું સારું હોય એટલે દૂધ તો ઓટોમેટિક એનું વધી જ જવાનું છે. અને જો ન કરે મારો નારાયણ, જો તમારા પાકમાં નુકસાન થયું હોય, જો તમારા પાક ખેતરમાં ઊભો હોય ને જો કમોસમી વરસાદ થાય કે માવઠું થાય એટલે તમારો પાક નુકસાન, તો તમારે આ સાઈડ એક બિઝનેસ ચાલુ છે ને તો તમને હાવ મરવા નહીં દે. કારણ કે કોકની પાસે માંગવાય નહીં જવા દે. કારણ કે સાઈડ બિઝનેસમાંથી આપણી એટલી ઇન્કમ આવતી છે ને કે આપણે આપણું અને આપણા પરિવારનું બધાનું પેટ ભરણ પોષણ કરી શકશું. તો તમારે હાવ રોવાના દિવસો નહીં આવે જો તમે આ બિઝનેસ એક ચાલુ કરી દેવો તો. નકર કમોસમી વરસાદથી પાક બધો બગડી જાય પછી તો આપણી પાસે કાંઈ આવે નથી. એટલે મારું માનો તમે આ ચાલુ કરો જલ્દથી જલ્દ. કે આપણે આપણી દેશી ગાય રાખો તો આપણે આપણા ભારતમાં આપણે દેશી ગાય પ્રખ્યાત છે. દેશી ગાયના આપણે ઘણા બધા ફાયદા છે. એમાંથી કાંઈક 2-4 ફાયદા હું તમારી સાથે શેર કરું તો આપણે દેશી ગાયનું ઘી, દેશી ગાયનું દૂધ, એ જો તમે ખાઓ નહીં, બીમાર તમે નહીં પડો, એમાં આપણા સ્વાસ્થ્ય માટે પણ સારું છે. એટલે દેશી ગાય, મારી સલાહ છે આપણે દેશી ગાય રાખો. દેશી ગાયનું ઘી, દૂધ વધારે ઉત્તમ છે અને એની માંગ પણ વધારે હોય છે. અને જો તમે ખેતી સાથે પશુપાલન કરશો તો હું 100% ગેરંટી આપી દઉં છું કે પશુ તમને કોઈ દી હેરાન નહીં થવા દે. અને પશુ છે એ ખેડૂતોનું અને આપણું બધાનું એક સ્વસ્થ કવચ છે. હું તમને ઝાઝુ તો નથી કહેતો પણ તમે આજથી લગન જે ઇન્કમ કરી છે ને એનો 70% વધારો થઈ શકે છે. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. અને વિડીયો આપણો એક ખેડૂત મિત્રો સાથે શેર જરૂર કરી દેજો. હવે મળશું એક નવા વિડીયોમાં. તબ તક કે લીએ જય હિન્દ, વંદે માતરમ.